विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततन्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः देवाय तस्मै नमः। એટલે 13મા અધ્યાયનો આપણે સાર જોઈ રહ્યા હતા અને એની અંદર 3 ટોપિક છે. એક છે અર્જુનના પ્રશ્નને આધારે નક્કી કર્યું. અર્જુનનો પ્રશ્ન પહેલા જ શ્લોકની અંદર પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમેવ ચ એતદ્ વેદિતુમિચ્છામિ જ્ઞાનમ જ્ઞેયં ચ કેશવ. પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, જ્ઞાન અને જ્ઞેય, આટલી 6 વસ્તુઓ શું છે? પ્રશ્ન એવો કર્યો. અને એમાં 6 જે છે ખરેખર એની અંદર શબ્દોનો અર્થ જુઓ. 6 શબ્દો વાપર્યા એણે 6 વસ્તુઓ જાણવા માટે, પણ એમાં ખરેખર તો કેટલાક શબ્દો તો સમાનાર્થી છે. જેમ કે પ્રકૃતિ જે છે અને ક્ષેત્ર એક જ વસ્તુ છે, અનાત્મા જેને કહીએ. પ્રકૃતિ, ક્ષેત્ર, અનાત્મા. પછી છે પુરુષ, ક્ષેત્રજ્ઞ અને જ્ઞેય, એ 3 એક વસ્તુઓ છે. પુરુષ કહો, ક્ષેત્રજ્ઞ કહો, ક્ષેત્રને જાણનારો નેચરલી આત્મા છે. અનાત્માને જાણનારો, અનાત્માનો અનુભવ કરનારો, અનાત્માને પ્રકાશિત કરનારો. અનાત્મા જેના વગર પ્રકાશિત ન થઈ શકે એ નામ આત્મા. આત્મા વગર જે પ્રકાશિત ન થાય એ છે અનાત્મા. બરાબર છે? અનાત્મા જેના વગર પ્રકાશિત ન થાય એ છે આત્મા. અને જે અનાત્મા અને આત્મા વગર જે પ્રકાશિત ન થઈ શકે, દૃશ્ય ન બની શકે એ છે અનાત્મા. એટલે આ રીતે વાસ્તવની અંદર ક્ષેત્ર અને પ્રકૃતિ એક વસ્તુ છે. અને ક્ષેત્રજ્ઞ પુરુષ અને જ્ઞેય, જ્ઞેય જાણવાનો વિષય. શાસ્ત્રની વાત હોય તો જાણવાનો વિષય તો એક આત્મા જ છે. અને માટે પુરુષ કહો, ક્ષેત્રજ્ઞ કહો કે જ્ઞેય કહો, એક જ વસ્તુ છે, એ છે આત્મા. એટલે આ થઈ ગયું 2 3 5. એટલે આમ તો 2 જ વસ્તુ, આત્મા અને અનાત્મા. અને ત્રીજી વસ્તુ કઈ? જ્ઞાનમ. એ છઠ્ઠો અને છેલ્લો ટોપિક. અને આ 6 ટોપિક જે છે એની ચર્ચા 2 થી 24મા શ્લોકમાં કરી. પછી 25 થી 35ની અંદર બીજો ટોપિક છે
25 થી 35ની અંદર જ્ઞાનનું ફળ વગેરે વગેરે, પછી બીજી બધી ચર્ચાઓ છે આગળ 25થી આગળ 25. અને એની એટલે આ 2 થી 24ની અંદર જે આ ચર્ચા થઈ એમાં વાસ્તવની અંદર અનાત્મા શું છે ને આત્મા શું છે આપણે ચર્ચા કરી ગયા. અનાત્મા એટલે શું? જે દૃશ્ય બને છે અનાત્મા છે. જે દૃશ્ય બને પોતે વાસ્તવમાં સ્વયં પ્રકાશ નથી. સ્વયં પ્રકાશ વસ્તુ હોય અને દૃશ્ય બનવાની જરૂર શું છે? બરાબર છે. દૃશ્ય એટલે અનુભવનો વિષય બને છે. જે પોતે જે જ્ઞાન સ્વરૂપ હોય, ચૈતન્ય સ્વરૂપ હોય તો એ દૃશ્ય ના બને. દૃશ્ય બને છે અર્થાત જેના દ્રષ્ટા વગર જે વસ્તુ પ્રકાશિત જ નથી થઈ શકતી, જેનું અસ્તિત્વ નક્કી નથી થઈ શકતું, એ જે છે વાસ્તવમાં એ છે અનાત્મા. એટલે એનો અર્થ એવો થયો કે અનાત્મા જડ વસ્તુ છે દૃશ્ય હોવાને કારણે. અને એટલું જ નહીં, એનો અનુભવ થાય છે તો એના પરથી નક્કી થાય છે શું એમાં ગુણો છે કે નહીં. ગુણોવાળો જ હોય એના આધારે જ તો ઇનફેક્ટ ખબર પડે છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધના ગુણો ગણો, બરાબર. એટલે એ રીતે રૂપમાં પેલો આકાર વગેરે ગણી લેવા. એટલે આ રીતે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે છે એ પ્રકારના ગુણો જેમાં રહેલા છે એ છે વાસ્તવમાં આત્મા, અનાત્મા, સોરી. અને પછી ત્રીજી શું વસ્તુ છે? વિકારી, સતત બદલાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ધરાવતી વસ્તુ છે, જે દૃશ્ય છે, જે જડ છે, અને જે વાસ્તવમાં જે વિષય છે, જ્ઞાનનો વિષય છે, એ કેવી છે? વિકારી વસ્તુ છે, સતત બદલાતી વસ્તુ છે. અને વિકારો આપણે બધા જાણીએ છીએ, અસ્થિ જાય તે વગેરે, આ તે બધું. અને મેં વિકારોની મેં વાત કરી હતી તમને, અને એ છે અવ્યક્ત. આમાંથી વ્યક્ત બનવું, વિકાર થઈ ગયો, બદલાવ આવી ગયો. એટલે આ રીતે કારણાવસ્થા ગણો અનાત્માની, અને કાર્યાવસ્થા કહો, એક જ વસ્તુ છે. અવ્યક્ત અવસ્થા કહો, વ્યક્ત અવસ્થા કહો. એટલે આપણે કહ્યું કે આ બધું મરી પરવા રહ્યું, તો આપણે વાસ્તવમાં કારણ અવસ્થામાં જતું રહ્યું. કશું મરી પરવા નથી. એટલે કશું વસ્તુ જે છે એ નાશથી નથી બનતી, બિલકુલ શૂન્ય નથી બની જતી. પછી વાત કરી આપણે આત્માની. આત્મા શું વસ્તુ છે? તો પછી આ દૃશ્ય છે, આ દૃશ્ય છે, જ્ઞાનનો વિષય છે, જ્ઞાનનો વિષય. તો પછી જ્ઞાન તો હોવું જોઈએ, જ્ઞાતા હોવો જ જોઈએ. જ્ઞાતા વગર કેવી રીતે દૃશ્ય બને? દૃશ્ય છે એ જ બતાવે છે કે દ્રષ્ટા હોવો જ જોઈએ. ફોટાઓ બધા નીકળે છે સ્વામીના, તો પછી જરૂર કેમેરા હોવો જ જોઈએ, નહીં તો કેવી રીતે નીકળે? એટલે વાસ્તવમાં દ્રષ્ટા જે છે આત્મા. અને વાસ્તવમાં એ આત્મા વિશે બીજી, એટલે જે ક્યારેય દર્શનનો વિષય કે દૃશ્ય ન બની શકે, અનુભવનો વિષય ન બની શકે, પણ જેના વગર અનુભવ શક્ય ન બને, એ વસ્તુ છે આત્મા. અને એ કેવો હોવો જોઈએ? ચેતન હોવો જોઈએ, ડેફિનેટલી. અને એ કેવો હોવો જોઈએ? એ કદી દૃશ્ય ના બને તો એનો અર્થ એવો થયો કે એને દૃશ્ય કે અનુભવનો વિષય બનાવવાની જરૂર જ નથી. તો પછી એ કેવો હોવો જોઈએ? સ્વયં પ્રકાશ જ હોવો જોઈએ. સ્વયં ભાષિત થતો હોય તો જ, નહીં તો વાસ્તવમાં જ્ઞાતાથી ભાષિત થાય છે અનાત્મ જગત. તો એનો અર્થ કે સ્વયં ભાસતું નથી. માટે જે સ્વયં ભાષે એને જરૂર ન પડે. જો અનાત્મા આવો હોય ને એને ભાષિત કરવા આત્માની જરૂર પડતું, તો આત્મા પોતે કેવો હોવો જોઈએ? સ્વયં ભાષિત હોવો જોઈએ, સ્વયં ભાષક હોવો જોઈએ. સ્વયં ભાષકો, સ્વયં પ્રકાશકો. અને સ્વયં પ્રકાશ હોય પછી એનું અસ્તિત્વ નક્કી કરવાની જરૂર નથી, કારણ કે જે ભાષે છે એનું અસ્તિત્વ નક્કી થાય છે. અનાત્માનું અસ્તિત્વ ભાષવા દ્વારા સિદ્ધ થાય છે, અનુભવનો વિષય બને છે, માટે એનો અસ્તિત્વ સિદ્ધ થાય છે. તો આત્મા જે છે સ્વયં ભાષે છે, સ્વયં સિદ્ધ પણ છે. હા, અને ચેતન છે. અને પછી બીજું બધું ગણિત લેવાનું જે અનાત્મામાં ના હોય એ હોવું જોઈએ. તો પેલા બધા ગુણો છે અનાત્મામાં, તો આમાં ગુણો નહીં, પણ આત્મામાં ગુણો રહેલા છે. અચ્છા, કયા ગુણો છે? એ તો હવે તમે પોતે અનુભવ કરો ને સ્વામી. હું તો સવાર નિર્ધ્યાસનમાં એનો અનુભવ કરું છું, આત્માનો અનુભવ કરું છું. પતી ગયું એટલે અનાત્મા થઈ ગયો. પછી આપોઆપ જ જે અનુભવનો વિષય ન બને એમાં ગુણો છે કે નહીં કેવી રીતે નક્કી થાય?
તમે કહો કે ગુણો છે તો પછી અનુભવનો વિષય થયો તો જ તમે નક્કી કરી શકો ગુણો છે. જો અનુભવનો વિષય હોય તો એ દૃશ્ય હોવું જોઈએ, જો દૃશ્ય હોવું તો એ જડ હોવું જોઈએ, તો પછી આત્મા જડ તો હોત છે નહીં. માટે ગુણો છે જ નહીં. આત્મા નિર્ગુણ વસ્તુ છે, આત્મા ગુણોથી પર છે. અને ત્રીજું વિકાર છે. વિકાર એ ના જ હોય. વિકાર હોય તો પછી ખબર પડે આપણને આત્મા વિકારી છે, એ ખબર પડે આપણને. અહંકાર વિકારી છે, આત્મા વિકારી નથી. અહંકાર વિકારી છે, અહંકારમાં વિકાર આવે છે, એ તો એનો જ તો સાક્ષી કે અત્યારે આપણે આમ કહ્યું હતું ને તમને ગઈ વખતે કે આ દ્રષ્ટા છે, શ્રોતા છે, ફલાણો છે, ઢીકણો છે, ખાનારો છે, પીનારો છે. હું સતત જાણું છું. હું જાણું છું કે હું અત્યારે શ્રોતા છું. એટલે આ રીતે અહંકાર જે છે વિકારી છે, પણ આત્મા તો વિકારી નથી. સાક્ષી ક્યારેય વિકારી ન હોય, નહીં તો સાક્ષી જ ના હોય. સાક્ષી એને જ કહેવાય છે વિકાર વગરનો હોય. બધું ભાષિત કરે છતાં એનામાં વિકાર ના હોય. અને માટે સાક્ષી જે છે એ વિકારથી પર છે, નિર્વિકાર. એટલે આ રીતે આત્મા ચેતન છે, નિર્ગુણ, નિર્વિકાર. અને પછી બધા આત્મા વિશે આપણે બીજી ચર્ચા કરી હતી કે આત્મા દેહ, મન, બુદ્ધિ વગેરે છે. દેહનો એ કોઈ દેહનો ગુણધર્મ નથી, ને દેહનું કાર્ય નથી, ને દેહનો ભાગ પણ નથી. દેહ તો દૃશ્ય છે, હું તો એનો દ્રષ્ટા છું, અનુભવ કરનારો છું, તો પછી હું તો એનાથી અલગ જ હોવો જોઈએ. બરાબર. અને વાસ્તવની એ દૃષ્ટિએ દેહનો ભાગ વગેરે પણ નહીં હોવાને કારણે હું સ્વતંત્ર છું દેહથી સ્વતંત્ર હોઉં તો પછી વાસ્તવની અંદર મારી કોઈ બાઉન્ડ્રી જ નથી. હા, એટલે હું દેહમાં નથી, દેહ મારામાં છે. આકાશ ઘડામાં નથી, ઘડો આકાશમાં છે. હું તો દેહની અંદર રહેલો છું. તો દેહની અંદર રહેલા હો ને તમે દેહને પ્રકાશિત કરો છો. હા. દેહમાં રહેલા છો. હા. ચાલો, દેહમાં રહેલા છો, દેહને પ્રકાશિત કરો છો. તે કરીએ જ છે, દેહને જ પ્રકાશિત કરું છું. દેહ ચેતનવંત તો છે ને. દેહની બહારની વસ્તુઓ પ્રકાશની ના હોવી જોઈએ. દેહની બહારની વસ્તુ પ્રકાશિત થતી હોય તો એ વસ્તુ એ આત્મામાં છે, નક્કી થઈ ગયું. હા, દેહની બહારની વસ્તુઓ પ્રકાશિત કરો છો કે નથી કરતા? કરીએ છીએ ને. સામેનો દેહ એ પ્રકાશિત કરું છું, ને બે દેહ વચ્ચેનો અવકાશ છે એને પ્રકાશિત કરું છું. કે ના, હું તો કંઈ પ્રકાશિત નથી કરતો. તો પછી અવકાશ છે એવું કોણ બોલે છે? અવકાશ છે એ બોલનારો અવકાશને પ્રકાશિત કરે છે કે નથી કરતો? અવકાશનું અસ્તિત્વ સિદ્ધ થયું કારણ કે અવકાશ ભાસી રહ્યું છે. અવકાશ ભાસી રહ્યું છે તો પછી અવકાશને ભાષિત કરનાર કોઈ હોવો જોઈએ. એ ચેતન જ હોવો જોઈએ. તો કોણ છે ચેતન? જે દેહને ભાષિત કરે છે, બહારના અવકાશને ભાષિત કરે છે, એ કાળને ભાષિત કરે છે, બધાને ભાષિત કરે છે. તો પછી એનો અર્થ એવો થયો કે હું તો આ સમગ્ર જગત, અવકાશ, દેશ, કાળ સહિતના જગતને ભાષિત કરતો તો હું દેહની અંદર કેવી રીતે થયો? દેહ સહિત દેહ અવકાશમાં છે, પણ અવકાશ સહિત આ દેહ જે છે આત્મામાં છે, અથવા દેહ સહિત અવકાશ આત્મામાં છે. હા, એ પણ સ્વામીજી મારે આવું જોવું છે કે આ આત્મામાં રહેલું છે. વૃત્તિથી આ વસ્તુ સમજાય. કે વાસ્તવમાં ખરેખર દેહમાં તાદાત્મ્ય હોય ને તો આ વસ્તુ ન સમજાય. એટલે કે હું આ અવકાશ મારામાં રહેલું છે ન સમજાય. કારણ કે હું આમ કહું છું, હું દેહ છું, એટલે પછી દેહ જેટલો છે, તો પછી બહારની વસ્તુ મારામાં છે ન સમજાય. એનીવે, એટલે દેહ સહિતનો અવકાશ વાસ્તવમાં મારામાં ભાસે છે, નહીં કે હું દેહમાં ભાષિત થઈ રહ્યો છું, દેહમાં રહેલો છું. એનીવે, એટલે એ રીતે હું સ્વતંત્ર છું અને સર્વવ્યાપી છું. દેહનો ભાગ નથી. દેહ તો જળ વસ્તુ છે. હું જળ વસ્તુનો ભાગ ન હોઈ શકું. અને દેહનો કાર્ય નથી, દેહની ઉપજ નથી, મતલબ, અને દેહનો ગુણધર્મ પણ નથી. એટલે આ રીતે વાસ્તવની અંદર આપણે આ વસ્તુ સમજી શકીએ છીએ. દેહથી સ્વતંત્ર માટે દેહની મર્યાદાઓ નહીં, માટે તો સર્વવ્યાપી થઈ ગયું. પોતાને દેહ જેટલો કહીએ તો પછી આ તકલીફ થાય. પછી એનાથી આગળ શું? તો પછી આ દેહને મારો કોઈ સંબંધ નથી. આમ સંબંધ નથી, પણ દેહને ચેતનવંતો બનાવવાનો, જીવંત બનાવવામાં મારો ફાળો ખરો. અને જગત સાથે વ્યવહાર કરવા માટે દેહ નામના માધ્યમનો ઉપયોગ કરું. દેહમાં ભાષિત થઈ, દેહની અંદર ભાષિત થવું, દેહની અંદર પ્રતિબિંબિત થઈ,
જગત સાથે વ્યવહાર કરવા માટે મારી સીધી જરૂર નથી, મારા પ્રતિબિંબની જરૂર છે. મારા પ્રતિબિંબની જરૂર. મારું પ્રતિબિંબ પણ ક્યાં પડે છે? અંતઃકરણમાં. અંતઃકરણ ચેતનવંતું બને ને દેહ ચેતનવંતું બને, એ જીવંત બને અને એના દ્વારા જગત સાથે વ્યવહાર થાય. એટલે હું જગત સાથે વ્યવહાર કરું છું, આ સીધો નહીં, કારણ કે મારાથી અન્ય કશું નથી. અસંગ વસ્તુ ક્યારેય કોઈ વ્યવહાર પણ ન કરી શકે, પરંતુ આ રીતે એટલે દેહ માધ્યમ બન્યું એવું કહેવું તો કહી શકાય. શેના માટે? જગત સાથે વ્યવહાર કરવા માટે. એટલે જાગ્રત જગત જે છે એની સાથે વ્યવહાર કરવા માટે આ દેહ જે છે એની સાથે તાદાત્મ્ય કરવું. તાદાત્મ્ય કરવું એટલે વાસ્તવમાં એને ચેતનવંતો બનાવવું ચિદાભાસ દ્વારા, અને એ રીતે વાસ્તવમાં જગત સાથે વ્યવહાર કરો. પછી દેહમાંથી તાદાત્મ્ય છોડીને પછી કેવળ અંતઃકરણમાં તાદાત્મ્ય રાખીને સ્વપ્ન જગત સાથે વ્યવહાર કરો, અને એમાં એની સાથેનું તાદાત્મ્ય છોડીને એને ભાષિત નહીં કરવું, એટલે એનું અસ્તિત્વ નક્કી નહીં થાય. દેહને ભાષિત કરું તો દેહનું અસ્તિત્વ નક્કી થાય, અંતઃકરણને ભાષિત કરું તો અંતઃકરણનું અસ્તિત્વ નક્કી થાય. એ દ્વારા પેલું જાગ્રત સ્વપ્નમાં વ્યવહાર કરું, જાગ્રત સ્વપ્ન જગત સાથે કશાને ભાષિત ન કરું, પણ તો ભાષિત થતો રહું ખાલી. ખાલી ભાષિત થતો રહો. એટલે એ વાસ્તવમાં સ્વયં પ્રકાશ જે છે સુષુપ્તિની અંદર કેવળ આ ઉપાધિ સાથેના તાદાત્મ્યનો ત્યાગ કરીને ભાષિત થવું કેવળ. એટલે અહમ જે છે ત્યાં એનું કોઈ માપ ન નીકળે, કારણ કે ઉપાધિ આવે તો માપ જ આવી જાય તરત જ. પણ પેલું અજ્ઞાન તો ખરું ને, અજ્ઞાન કારણ શરીર સાથે તો તાદાત્મ્ય ખરું કહેવું હોય તો કહો, પણ ખરેખર તો અજ્ઞાનને પણ ભાષિત કરનારો છું. બરાબર ને? હું કશું જાણતો નથી એનો અર્થ એવો થયો કે હું અજ્ઞાનને ભાષિત કરી રહ્યો છું. હું કશું જાણતો જ નથી, હું અજ્ઞાની હોઉં તો વાસ્તવની અંદર ખરેખર અજ્ઞાની હોઉં તો પછી આવો અનુભવ પણ જે છે આટલું જ્ઞાન ન હોય કે હું કશું જ જાણતો નહોતો અને હું સુખેથી સૂતો, એ જ્ઞાને ન હોય. એટલે વાસ્તવમાં તો અજ્ઞાનને ભાષિત કરનાર એવો જ્ઞાન સ્વરૂપ છું. એટલે આ રીતે દેહરૂપી માધ્યમની જરૂર પડે જે તે જગત સાથે વ્યવહાર કરવા માટે. ઉપાધિ જોઈએ. ઉપાધિ એ વાસ્તવમાં મારાથી તો અભિન્ન જ છે. ઉપાધિ તો ખાલી એક દેખાવ છે, એવું નથી કે ખરેખર માધ્યમ. પેલા બધામાં છે ને એટલે ઉદાહરણોમાં આ બધા નથી બહુ અનુકૂળ આવતા. એટલે સૂર્ય, તમે કહ્યું સમજ, સૂર્યનું પ્રતિબિંબ દ્વારા એ પછી ત્યાં ભાષિત થાય ને આ તે ત્યાં ઓરડાને પ્રકાશિત કરે ને. સૂર્ય સીધો ઓરડાની અંદર પ્રકાશિત ન થઈ શકતો તો પેલી પાણીની બકેટ પડી હોય ત્યાં બારણા પાસે, એની અંદર પ્રતિબિંબિત થઈ અને પછી ઓરડાને આમ પ્રકાશિત કરે અંદર. એટલે એ બધું ત્યાં બરાબર છે ભાઈ, એક્ઝામ્પલમાં બરાબર, પણ પછી અહીંયા પાણી અલગ ને સૂર્ય અલગ ને આ બધું પાછું, એટલે આ બધું અહીંયા નહીં ચાલે. એક અદ્વિતીયપણાની વાત હંમેશા મનમાં રાખવી, પછી આગળ વધવાનું. એટલે આ બધું આ પ્રકારનો ખેલ જે છે ને બધો ખાલી એક સપાટી પરનો છે, એટલું યાદ રાખવું. સમગ્ર અંતઃકરણ જ વાસ્તવમાં આત્મા છે, દેહ આત્મા જ છે. એનીવે, અને એટલે માટે વાસ્તવની અંદર આ પ્રતિબિંબના એ મિથ્યા છે, દેહ મિથ્યા છે. કશાનું અસ્તિત્વ તમારા વગર સિદ્ધ નથી થતું, માટે મિથ્યા પતી ગયું. યદ બાધ્યમ તદ મિથ્યા, યદ અબાધ્યમ તદ સત્યમ. જે બાધિત થાય એ મિથ્યા. બાધિત થવું અર્થાત સ્વતંત્ર અસ્તિત્વ નક્કી નથી થતું, બસ એનું નામ બાધિત થવું, એનું નામ મિથ્યા. દેટ્સ ઇટ. યદ અબાધ્યમ તદ સત્યમ. જે ક્યારેય બાધિત ન થાય, જેનું જેનું અસ્તિત્વ કશા પર આધારિત ના હોય. અસ્તિત્વ કશા પર આધારિત હોય બાધિત થવાનું જ છે, થઈ જ ગયું. ઘડો બાધિત થયો કે ના થયો? ઘડો બાધિત થઈ ગયો ને. માટી જેવું ઘડા પર નજર કરી, એક્સરે દ્રષ્ટિ નાખીને એની સાથે જ માટી આવી અંદર, એની સાથે ઘડો બાધિત થઈ ગયો, બસ પતી ગયો, મિથ્યા. એવી ને એવી રીતે દેહ આવ્યો, સમજી, દેહ આવ્યો. ક્યાં છે તમારો આત્મા? કોણ કહે છે દેહ છે? કોણ કહે છે દેહ છે? બસ ચેતન વગર દેહ છે એવું કોઈ કહી શકે? ન કહી શકે. વૃત્તિ છે એવું કહી શકો? દેહ આત્મા વગર નથી કહી શકતા. લાગણી છે એવું કહી શકો? ન કહી શકો. ભૂખ છે કહી શકો? તરસ છે કહી શકો? ન કહી શકો. ઇન્દ્રિયો છે, ચક્ષુ છે, આ છે તે છે કહી શકો? એ આત્મા વગર નથી કહી શકો. બસ તો આખી વસ્તુ આત્મામાં જ છે. મિથ્યા. સમજી ગયા? અન્ન મિથ્યા.
જરૂરી નથી કે મિથ્યાનો અર્થ આપણે શૂન્ય થવો. મિથ્યાનો અર્થ શૂન્ય નહીં, એ તો વચ્ચેની વસ્તુ છે. શૂન્ય અને સત્યની વચ્ચેની વસ્તુ છે. સદ અસત વિલક્ષણમ, સત અને અસતની વચ્ચેની વસ્તુ છે. સત એટલે જેનું અસ્તિત્વ બાધિત નથી થતું, અસત એટલે જેનું અસ્તિત્વ જ નથી. સદ અસત વચ્ચેની વસ્તુ છે. એટલે તો ભાઈ સદ અસત ગણો ને, સત પણ નહીં ને અસત પણ નહીં, તો આ સદાસત કહો. એવું ના હોય. સત એટલે અસ્તિત્વ ધરાવતી જે વસ્તુ જે સદાય અસ્તિત્વમાં, અને નહીં અસ્તિત્વ ધરાવતી વસ્તુ, બંને એક જ. એવું તો હોતું છે. એટલે સદઅસત વિલક્ષણ કહેવું પડે. સદઅસત વિલક્ષણ એટલે જે વાસ્તવમાં અનુભવાય પરંતુ વિશ્લેષણને અંતે ન નીકળે નહીં. બસ એના મિથ્યા, એના બાધ્ય. એટલે કશું દેહ છે, વૃત્તિ છે, ફલાણું છે, મેમરી છે, આ છે, તે છે, તમારી શ્રવણ વૃત્તિ છે, શબ્દવૃત્તિ છે, ઇન્દ્રિય છે, ભૂખ છે, તરસ છે, ફલાણું છે, ઢીકણું છે, કશું નક્કી નથી થતું. તમારે જોડે મૂકી જ દેવાનું. આત્મા છે, 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 આત્મા છે. બસ મૂકી જ દેવાનું જોડે. આત્મા એટલે કોણ? હું. કારણ કે હું કહું છું દેહ છે, એટલે હું જ આત્મા છું. એટલે આ રીતે વાસ્તવની અંદર ચાલો. એટલે આ તો તમને કોઈ પણ રીતે તમારા મગજમાં ઠસી જાય ને બરાબર, એટલા માટે બધું ચાલે છે. એટલે તમે સાહેબ બહુ રિપીટ કરો, પણ તેવા કરવું જ પડે ને, શું કરું? એટલે જે તમે આમ હા પાડો આમ બરાબર વિશ્વાસથી, એના માટે હજુ હા નથી પાડતા. આમ કે આમ ને આમ જોઈ રહી છે, શું બોલે છે, એટલે આપણને આશ્ચર્ય થાય છે. જો આશ્ચર્ય થતું હોય તો હજુ મારે વધારે વાર બોલવાની જરૂર છે, એવું છે. એટલે હા, જેમાં મારા વગર કશું ભાષિત જ નથી થતું. હું તો સદાય ભાસતો રહું છું. બસ એ સુષુપ્તિ હોય, જાગ્રત હોય, સપના હોય, મારા વગર કશું ના ભાસતું હોય ને હું બધે ભાષ્યા જ કરતો. તો હું તો સ્વયં ભાષક જ છું. મારું ભાષિત થવું કશા પર આધારિત નથી. આ તો પછી સ્વયં ભાષિત થઈ રહ્યું, તો પછી મારું અસ્તિત્વ એ સદાય છે. જે ભાષે એ છે. ભાષું ને હોવું એક જ વસ્તુ છે. હોવું ને ભાષું એક જ વસ્તુ છે. સચ્ચિત. એનીવે, એટલે માધ્યમ છે ખરું, જરૂર. દેહ માધ્યમ ખરું, મિથ્યા માધ્યમ. દેહ આત્મા જ છે. તમે જોઈ લો આ વસ્તુ. અને આ રીતે પછી વાસ્તવની અંદર જાગ્રત જગત સાથે વ્યવહાર કરવા માટે પછી હું એ દેહ થકી, અંતઃકરણ થકી, ચાલો ઉપાધિ થકી પ્રમાતા નામનું મિથ્યા સ્ટેટસ ઊભું થાય. કારણ કે અંતઃકરણ મિથ્યા. હવે આ કોઈ વસ્તુ બહાર જાણવા, બહારનો વિષય પ્રમેય જગત જાણવા માટે પ્રમાતા નામનો મિથ્યા સ્ટેટસ, પ્રમેય મિથ્યા. કારણ કે એ નક્કી નથી થતું આત્મા વગર. પ્રમાતા એ નક્કી નથી થતો. પ્રમાવૃત્તિ અંતઃકરણની અંદર એ નક્કી નથી થતું. આ ત્રણેય ખેલ ચાલે જાગ્રતમાં. આ ત્રિપુટી ક્યાંથી આવી? આત્મામાંથી. ત્રણ તરંગો આવે ને પેલા જળમાંથી, એના જેવું. બસ સંપૂર્ણ મિથ્યા. તમે એવા જેવા છો એવા એવા. જળ એવું ને એવું રહે, કશું ના થાય. આ જાણે કે એક તરંગ દ્રષ્ટા બન્યું ને એક તરંગ દૃશ્ય બન્યું ને પછી આ બે વચ્ચે જાણે દ્રષ્ટા દૃશ્યનો વ્યવહાર થવા માટે દર્શન વૃત્તિ હોય. બધું આત્મા જ. એક અખંડ આત્મા, અખંડ રહીને ખંડ રૂપે જણાય. બસ. અને તો એટલે પાછું ઓગળીએ જાય. જેમ પેલા તરંગો જતા રહે, આત્મા એવો ને એવો રહી જાય, એવો ને એવો. આ બધું દ્રષ્ટા શ્રોત બધું જાગ્રતનું. પેલું સપનાની અંદર એ પ્રકારે ચાલે, એ ઓગળી જાય. એવો ને એવો પાછું સુષુપ્તિની અંદર, વળી પાછું જાગ્રતની અંદર. સમજ્યા તમે? એટલે અંતઃકરણ રૂપી મિથ્યા ઉપાધિ સાથેના તાદાત્મ્ય દ્વારા પ્રમાતા બનીને આ પ્રમેયને પ્રમાવૃત્તિ દ્વારા જાણું. બસ. એટલે આ ત્રણેય એક જ વસ્તુ, ત્રણેય આત્મા જ. અખંડ જળ અખંડ રહીને ખંડ રૂપ પેલા તરંગો રૂપી ખંડ જાણે કે ત્રણ ગણો ને બને. બસ આવું. કારણ કે તમે કંઈ પણ છો, હવે સમજી હું પ્રમાતા બન્યો કે આ બન્યો આત્મા. સમજી આપેલું તમને હું જોઈ રહ્યો છું, આત્મા. આખું આખું આત્મામાં જ છે. અને સમજી તમારા આકારની વૃત્તિ મનમાં છે. તમે મનમાં પ્રકાશિત થઈ રહ્યા છો, ત્યાં આત્મા થઈ ગયું. આત્મા જ રહીને ખાલી આ ખેલ કર્યા કરે છે બેઠો બેઠો. ખ્યાલ આવે તમને કેવી રીતે જાગૃત અવસ્થા મિથ્યા છે, સપનાવસ્થા મિથ્યા, સુષુપ્તિ મિથ્યા, બધું મિથ્યા.
એટલે આ ટ્રાન્ઝેક્શન બધા જે છે એના માટે આવું મિથ્યા માધ્યમ જોઈએ. વ્યવહાર મિથ્યા, એના માટે મિથ્યા માધ્યમ જોઈએ. એના મિથ્યા જગત સાથે વ્યવહાર થાય, બધું મિથ્યા. ચાલો, અને એના માટે સરસ ઉદાહરણો બધા અપાયા આત્માના માટે થઈને. આકાશ અને પ્રકાશનું ઉદાહરણ અપાયું. આકાશ એક છે, પ્રકાશ એક છે, એવી રીતે આત્મા પણ એક છે. આકાશ અચલ છે, પ્રકાશ અચલ છે, એવી રીતે આત્મા પણ અચલ છે. આકાશ તો અચલ છે જ, જાણો જ છો તમે બહુ સારી રીતે. આકાશ તો ચલાયમાન થાય જ નહીં. બધી વસ્તુઓ આકાશમાં, વાયુથી માંડીને બધું આકાશમાં ફરતું રહે, પણ આકાશ થોડું. અને પછી પ્રકાશ પણ એવો છે. તમે તમારો હાથ આમ ફરે ને પ્રકાશમાં જુઓ, આમ હાથ ફરે એટલે આપણને થાય કે આ પ્રકાશે ફરે છે. જાણે આ સમજ, હાથ ફરે તો હાથ પરનો પ્રકાશ એ ફરે જ નહીં. અરે ભાઈ, એ તો પ્રતિબિંબિત પ્રકાશ જે છે એ ફરતો નથી. આ તો પ્રતિબિંબિત પ્રકાશ જે છે એ આમથી આમ જતો લાગે, ખરેખર ક્યાંય જતો નથી. તમે વિચાર કરો, જો કશો પ્રકાશ જતો હોય તો પછી એ જ્યાં જવાનો હોય ત્યાં અંધકાર હોવો જોઈએ. જે જવાનો હોય ત્યાં શું હોય? અંધકાર હોય. અને આ પછી આમ જાય તો એ વસ્તુ ત્યાં અંધકાર જ્યાં હતો ત્યાં પ્રકાશ આવતો હોય તો જરૂર માની લઈએ. પણ આખા હાથની મૂવમેન્ટ જ શેમાં છે? પ્રકાશની અંદર છે. હા, જે આ શેના જેવું છે? કેવું છે જુઓ, આનું નામ માયા. આ છે સરળ, પણ આપણને એમ થાય કે ના, આવું નહીં. પ્રકાશ જાય છે, સમજી, ઘડો જાય છે તો ઘડામાં રહેલો અવકાશ જાય છે. ક્યાં બાત હે! ઘડામાં અવકાશ જતું હોય, ચાલો માની લઈએ. તો ક્યાં જાય? જ્યાં ન હોય ત્યાં જાય. જ્યાં જવાનું હોય ત્યાં આકાશ ઓલરેડી હોય તો પછી જતું નથી ભાઈ. એટલે કે પણ નથી બેસતું આપણને આ વસ્તુ. એટલે કહેવાનો આશય છે, માની લઈએ આકાશ જાય છે તો પછી જ્યાં જાય, દાખલા તરીકે હું ન્યૂ જર્સી જઉં છું, તેનો અર્થ એવો થયો કે જ્યાં હું અત્યારે નથી ત્યાં હું જઈ શકું. હું વડોદરા જાઉં છું સ્વામીજી, જરૂર, બરાબર છે, તમે જાઓ છો વડોદરા, મતલબ કે અત્યારે આ ક્ષણે વડોદરામાં તમે નથી અને તમે હવે ત્યાં જશો ને પહોંચશો કલાક 2 કલાક, બરાબર છે. એટલે જે વસ્તુ જતી હોય તેનો અર્થ એવો થયો કે જ્યાં જવાનું છે ત્યાં અત્યારે નથી. આટલી વાત છે ભાઈ. એટલે વાસ્તવમાં આકાશ જતું જ નથી, પ્રકાશે જતો જ નથી. ઓલરેડી પ્રકાશ તો છે જ, જ્યાં પણ હાથ જાય ત્યાં. પ્રતિબિંબિત પ્રકાશ એવું લાગે કે આમ તેમ જઈ રહ્યો છે, ખરેખર એ પણ નથી જતો. બાય ધ વે એટલું કહી દઉં તમને, પ્રતિબિંબિત પ્રકાશ પણ નથી જતો. એ તો શું થાય છે તમને કહું, હાથ જ્યાં જ્યાં જાય છે ને ત્યાં એ પ્રકાશનું પ્રતિબિંબ પડ્યા કરે છે. હા, પ્રતિબિંબિત પ્રકાશ જતો નથી, એ ચિદાભાસે જતો નથી એ રીતે. ચાલો, એનીવે, એટલે વાસ્તવની અંદર એટલે આ જીવ ગયો ને આ બધું કહીએ છીએ, બરાબર છે, પણ ખરેખર તો સૂક્ષ્મ શરીર છે ને એ વાસ્તવમાં ચૈતન્યથી અભિન્ન હોવાને કારણે સતત સૂક્ષ્મ શરીર શેનાવાળું હોય? ચિદાભાસવાળું હોય. ધેટ્સ ઇટ. હા, આપણે આવું બોલીએ ખરા, જીવ ગયો એટલે સૂક્ષ્મ શરીર તો પેલા ચિદાભાસ સહિત ગયો. રિયલી સ્પીકિંગ, અખંડ ચૈતન્યની અંદર સૂક્ષ્મ શરીર જે છે એનાથી અભિન્ન, અને સૂક્ષ્મ શરીરનો ગુણધર્મ જ એવો હોવાને કારણે સતત એ પ્રતિબિંબિત એમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડતું હોવાને કારણે એ સૂક્ષ્મ શરીર જ્યાં જ્યાં જાય પ્રાણ દ્વારા, ઉદાન વગેરે દ્વારા, ત્યાં પ્રતિબિંબિત એ થતો જ રહેવાનું છે. એવી વાત છે ખરેખર. એટલે ચિદાભાસ સહિત સ્વામીજી ગયો એટલે એનીવે, ચાલો. એટલે હવે ઇન શોર્ટ, ડોલ તમે બકેટ લઈને જતા હો, બરાબર, તડકાની અંદર બકેટ લઈને જતા હો પાણી ભરેલી, તો તમે કહો સ્વામીજી એની અંદરનું પ્રતિબિંબ પણ એ પાણી સાથે જાય છે. નથી જતું. ખરેખર ઉપર જે પેલો સૂર્ય જે છે ને એનું પ્રતિબિંબ સતત એ માધ્યમમાં પડતું રહે છે. બસ આવું વાત છે. હા, જો ખરેખર પ્રતિબિંબ જતું હોય તો હવે સૂર્ય દાખલા તરીકે આથમી જવા દો અને પ્રતિબિંબને લઈને જાઓ. સમજી ગયા? એટલે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે એ શક્ય જ નથી. સૂર્ય ન હોય, દાખલા તરીકે ચાલો આથમ્યો નથી, વાદળ આવી ગયું, માનો ને, વાદળ આવી ગયું, ગાઢું વાદળ, કાળું વાદળ આવી ગયું, તો પછી હવે બકેટ લઈને જાઓ, તમારું પેલું સૂર્યના પ્રતિબિંબ જે છે એને લઈને હવે તમે તારે જાઓ, નથી થતું. એનો અર્થ કે પેલું સૂર્યનું સતત પ્રતિબિંબ પડી રહ્યું છે. હા, એટલે એ રીતે તમે જુઓ તો કશું આ ચિદાભાસે કશે જતો નથી અને ચૈતન્ય જતું નથી. ચૈતન્ય જવાનો પ્રશ્ન જ નથી. એ ક્યાં જાય બિચારું? પૂર્ણ છે, અનંત છે, ક્યાં જવાનું?
બિચારું. એટલે તમે હું બિચારા એ રીતે કે આપણે જવું હોય ક્યાંય તો ન જઈ શકીએ. ફલાણી સમજી ફલાણી જગ્યા બહુ સુંદર છે, ફલાણો આઇલેન્ડ ભારતની અંદર બહુ જ સરસ જગ્યા, પ્રાઇવેટ આઇલેન્ડ જેવો છે, બહુ વૃક્ષોના અને તે પ્રાઇવેટ બધી બહુ સરસ વસ્તુઓ છે, જોવા જેવું છે. પણ હું તો બધે હોઉં તો પછી હવે હું મારે કેવી રીતે જવું ત્યાં, એને બિચારો થઈ ગયો. એનીવે, એટલે આ રીતે આકાશ એ છે અચલ છે, એવી રીતે આત્મા અચલ છે, પ્રકાશ અચલ છે, મેં કહી દીધું. આકાશ અખંડ છે, એવી રીતે આત્મા અખંડ છે. પ્રકાશ પણ અખંડ છે, બાય ધ વે. ના, પ્રકાશ ખંડવાળો, પ્રકાશ ખંડવાળો હોય તો પછી એના ટુકડા કરો, જરૂર કરો, લેતા જજો, એક એક ટુકડો લઈ જાઓ. પ્રકાશ, સૂર્યપ્રકાશ આજે તમારે ત્યાં હશે જ, અહીંયા તો નથી, જાણે વરસાદ છે, પણ તમારે ત્યાં પ્રકાશ હોય તો એને અત્યારથી ટુકડા કરીને સાચવો. લોકો પહેલાં કેસર કેરીનો સિઝન આવે ને એટલે પછી શું કરે, ટુકડા કરે અને ડ્રાય કરે, અને ડ્રાય કરેલા ટુકડા પછી બરણીઓ ભરીને મૂકે, અને પછી જ્યારે ન હોય ત્યારે ખાઈ શકાય. એવી રીતે પ્રકાશને પણ ટુકડા કરી અને સાચવી રાખો ક્યાંક. હા, અને પછી જ્યારે જે વખતે પ્રકાશ ન હોય, આવશે ને ચોમાસું આવવાનું જ છે, થોડા 2-3-4 મહિને, 2 મહિને 3 મહિને, જ્યારે પછી એ પ્રકાશને બહાર કાઢો ટુકડો. શું આજે કંઈક ખરું વિચિત્ર બધું બોલે છે, પણ તો તમને કહેવું તો પડે ને. આ બધી કહેલી વસ્તુઓ જરા જુદી રીતે કહું છું, બીજું શું કહું. એટલે આકાશ અખંડ, પ્રકાશ અખંડ. આ ઉદાહરણ કોણે આપ્યા? ભગવાને આપ્યા 13મા અધ્યાયની અંદર, છેલ્લે બહુ જ જબરજસ્ત ઉદાહરણ છે. નજીક, સૌથી નજીક, આત્માની નજીકના દ્રષ્ટાંત. એટલે આ દ્રષ્ટાંત કે ઉપમાનો અર્થ આ થાય કે જે વસ્તુ સમજાવી છે એના નાના વચ્ચે કંઈક સામ્ય હોય, એટલે એને ઉપમા કહીએ, દ્રષ્ટાંત કહીએ. ચાલો, પછી આગળ જે છે અસંગ છે. આકાશ અખંડ છે, અચલ છે, એવી રીતે આત્મા પણ અખંડ છે, અચલ છે, અને એવી રીતે આકાશ અસંગ છે, એવી રીતે આત્મા પણ અસંગ છે. કશી વસ્તુઓ એને સ્પર્શી ન શકે, બધાને અંદર સમાવીને રહેલું છે, બરાબર, એનાથી અન્ય નથી, પણ છતાંય સ્પર્શી ન શકે. અને પછી આકાશ જેમ સર્વનો આધાર છે, એવી રીતે આત્મા પણ સર્વનો આધાર છે. એટલે આકાશ જેવી રીતે આત્મા જે છે, મતલબ કે એનો આધાર દેહ વગેરે નથી. કેમ? ખાસ કરીને બ્રેઇન, આમ જે વૈજ્ઞાનિકો કહે છે, બ્રેઇન જડ વસ્તુ, એમાં એનો આધાર છે. બ્રેઇન આનો આધાર, મગજ એનો આધાર છે. મગજમાંથી ચેતનતા આવે છે. ચૈતન્યનો આધાર મગજ છે, જડ વસ્તુ. નાના ભાઈ, ચૈતન્યનો આધાર જડ વસ્તુ નથી, જડ વસ્તુનો આધાર ચૈતન્ય છે. કારણ કે જડનું અસ્તિત્વ કોણ સિદ્ધ કરે છે? ચૈતન્ય સિદ્ધ કરે છે. એટલે આટલો ભેદ વિજ્ઞાન અને આપણા વચ્ચે, આ તદ્દન વિજ્ઞાન આમ જાય, આપણે આમ જઈએ, એવું છે. હા, ચાલો, એટલે સર્વનો આધાર આ રીતે વાસ્તવમાં આપણે આને જોઈ શકીએ. સર્વ આધાર, સર્વને પ્રકાશિત કરનાર. આત્માના આત્મ વિવેક થઈ ગયો. અને હવે છેલ્લો ટોપિક, જ્ઞાન. બરાબર ને? 5 ટોપિક પતી ગયા. છેલ્લો હવે જ્ઞાન ટોપિક જે છે, અને જ્ઞાન એટલે એનો અર્થ શું છે? આ બધા મૂલ્યો જેની ભગવાને વાત કરી. અમાનિત્વમ, દંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ એક્સેટ્રા બધું કહ્યું ને. વિયુક્ત દેશ સેવિત્વમ, અરતિ જનસંસદી, કહ્યું ને બધી વસ્તુ. એટલે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ, એમ કરીને જે બધા 20 મૂલ્યો જે કયા, એનો અર્થ અહીંયા જ્ઞાન કરવાનો. જ્ઞાન એટલે બધા મૂલ્યો. તે એની શું કરવા વાત કરી? પણ એની કરવાની ક્યાં જરૂર હતી? અરે ભાઈ, એવું છે કે એ તો ત્યાંથી શરૂઆત કરવાની છે. આધ્યાત્મિક જીવનની શરૂઆત આ બધા મૂલ્યોથી કરો, અને મૂલ્યો રાખો, સતત રાખો. એટલે જ્ઞાન પ્રાપ્ત પછી મૂલ્યો હશે તો તમને થોડીક સાત્વિક વૃત્તિ તમારામાં રહેશે. અંતઃકરણ સત્વ બનશે. અંતઃકરણ સત્વ બનશે તો પછી આ જ્ઞાન પ્રાપ્ત કરશો એ સમજાશે. તો બસ, તો સમજાઈ ગયો. હવે પછી એ મૂલ્યોનું પાલન નહીં કરી ના તો પાછું જતું રહે. તો જ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે એમાં નિષ્ઠા નહીં આવે, અને જ્ઞાનમાં નિષ્ઠા સ્પષ્ટતા નહીં આવે તો પછી જ્ઞાન એનું જે ફળ છે એ નહીં મળે. અને માટે હું બ્રહ્મ છું, મુક્ત છું, સંસારમાંથી સદાય મુક્ત જ છું, નિત્ય મુક્ત છું, આ વસ્તુ સમજાશે જ નહીં.
અને માટે વાસ્તવની અંદર જ્ઞાન તો સતત રાખવાનું, એટલે મૂલ્યો સતત. આ મૂલ્યોને સાધન ચતુષ્ટય સંપત્તિ કહ્યું, અને એટલા માટે સ્થિતપ્રજ્ઞ વિભાગમાં ભગવાને કહ્યું. બોલો, હવે સ્વામીજી સ્થિતપ્રજ્ઞ વિભાગની વાત છે, હવે જ્ઞાન મેળવી લીધું, હવે તો નિષ્ઠાની વાત ચાલે છે. એમાં વળી આ મૂલ્યોનું પાછું કંઈથી આવ્યું? પણ આવ્યું જ, કારણ કે મૂલ્યો નહીં હોય તો જ્ઞાન પ્રાપ્ત નહીં કરી શકો. અને કદાચ પ્રાપ્ત કર્યું બુદ્ધિની ક્ષમતાને કારણે થોડી ઘણી ચોખ્ખું થયું છે, પરંતુ પછી નિષ્ઠા નહીં આવે. હા, ક્લેરિટી. નિષ્ઠા એટલે ક્લેરિટી. હું બ્રહ્મ છું એ ક્લેરિટી. હું બ્રહ્મ છું 2 વાર બોલીએ, પણ એકમાં આપણે બોલીએ પરંતુ એમાં કોઈ વજન નથી, વજનવાળું બને. હા, બ્રહ્મ છું, પોતાનું કન્વિક્શન એ લાવવું હોય તો પછી આ બધા મૂલ્યો જ સતત હોવા જ જોઈએ. એટલે સતત મૂલ્યોનું પાલન સતત કરવું એવું પછી રહે નહીં. શરૂમાં કરવું એવું રહે, પછી થઈ જ જાય આપોઆપ. તમારા જીવનના કેટલાક મૂલ્યો જે છે, તમે દરેકના જીવનમાં કંઈક થોડા થોડા મૂલ્યો હોય છે, જે પણ હોય આપણે એના આધારે જ જીવીએ છીએ. જે કારણ આપણે પોતાના મૂલ્યો હોય એના આધારે, આ મૂલ્યો ના હોય તો બીજા મૂલ્યો હોય, પણ એના આધારે જ જીવીએ છીએ. અને એ બધા મૂલ્યો આપણા જીવનમાં સતત વણાઈ ગયેલા છે, સમજીએ. એટલે આવું ના હોય પછી રોજ તમને એમ થાય અરે રે આ તો રોજ પ્રયત્ન કરવાના મૂલ્યોના આપણા જીવનમાં લાવવા, એવું ના હોય. શરૂમાં જ કરવું પડે, પછી તો એ તમારો સ્વભાવ બની જાય. અમાનિત્વનો સ્વભાવ બની જાય. માન નહીં માગવું, દંભ નહીં કરવો, અહિંસા, હિંસા ન કરવી વગેરે સ્વભાવ બની જાય આપણો. શરૂમાં પ્રયત્ન, પછી સ્વભાવ બની જાય આપોઆપ જ. અંતઃકરણનો સ્વભાવ જ એવો છે કે પછી આપોઆપ જ એ વસ્તુને ગ્રહણ કરી લે. એટલે એ રીતે આ મૂલ્યો તો ભાઈ જોઈએ. અર્થાત આ સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ. મૂલ્યોની તો વાત હું નહીં કરું, કે 20 મૂલ્યો તો પાછા શરૂ કરું એટલે તો પછી આ સમરી નહીં રહે. એટલે આપણે આ સાધન ચતુષ્ટય સંપત્તિ એટલે વિવેક, વૈરાગ્ય, મુમુક્ષુત્વ, અને એ આપણે કહી દઈએ. વિવેક હોવો જોઈએ પહેલાં. વિવેક શું? નિત્યાનિત્ય વસ્તુ વિવેક. નિત્યાનિત્ય વસ્તુ વિવેક કરવાની જરૂર શું? પણ નિત્ય અને અનિત્ય વચ્ચે વિવેક જ કેમ કરવું? શા માટે કરવો જોઈએ? અરે ભાઈ, તમે જીવનમાં ઈચ્છો છો નિત્ય વસ્તુ માટે, જાણો નિત્ય વસ્તુ શું છે. તમારે જોઈએ છે નિત્ય વસ્તુનો, અનિત્યને પકડીને બેઠા છો, નિત્ય માનો છો એને, તો મતલબ કે વિવેક નથી તમારી વચ્ચે નિત્ય અનિત્ય વચ્ચેનો. નિત્ય અનિત્ય વિવેક હોય તો અનિત્યને નિત્ય માનીને તમે એની પાછળ ન પડો. નિત્યને અનિત્ય માન્યો, અરે અનિત્યને નિત્ય માન્યો, નિત્યને અનિત્ય માન્યું છે એ ખરું. પડે આપણે ચાલો અનિત્યને નિત્ય માનીને દોડીએ છીએ, એનો અર્થ કે અવિવેક છે જ. માટે વિવેક કરવાનો. નિત્ય વસ્તુને જ ઈચ્છો છો, નિત્ય વસ્તુ માટે જ મૂલ્ય છે, જન્મથી લઈને આવેલા છો નિત્ય વસ્તુ માટે. હા, હું નિત્ય હોવો જોઈએ કે નહીં? તમને શું લાગે છે કે હું અનિત્ય હોવો જોઈએ, મર્ત્ય હોવો જોઈએ? તમને શું લાગે છે? ના ના, જેનું મૃત્યુ થવું એમ થાય, મારું તો ના જ થવું જોઈએ. તમે નિત્યના માટે પ્રેમ કેમ છે? હે, મૃત્યુ ન થવું જોઈએ, અમરતા માટે તમને પ્રેમ કેમ છે? કોણે શીખવ્યું હતું તમને? કોણે શીખવ્યું? તમને જ પ્રેમ છે કે પેલા આફ્રિકનને પ્રેમ છે ને ચાઇનીઝને પ્રેમ? બધાને પ્રેમ જ છે. એટલા માટે તો બધું ફાર્મા ઇન્ડસ્ટ્રી ચાલે છે આવડી મોટી. આ બધા એક્સરસાઇઝ રૂમો અને જિમ્નેશિયમો ચાલે છે, બધું કેટલું ચાલે છે. અને આટલી બધી યુટ્યુબ પર વિડીયો આવે છે ખાવા વિશે. શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. આ ખાશો તો આમ થશે, હા કિડની બગડશે. આ ખાશો તો લીવર બગડશે, ફેટી લીવર થઈ જશે. આ ખાશો તો આમ થશે. વૃદ્ધાવસ્થા કેવી રીતે દૂર રહે? એવી ગોળી મળે જ સ્વામીજી, વૃદ્ધાવસ્થા દૂર રહે? કેમ પણ કેમ આવું થાય છે? આખો મનુષ્ય સમાજ કેમ પાછળ પડ્યો છે? અનિત્ય, પોતાને હું અનિત્ય છું એ ખ્યાલમાંથી જ મુક્ત થવાનો સતત પ્રયત્ન કરે છે. માટે નિત્ય વસ્તુ માટે પ્રેમ છે, નક્કી થઈ ગયું. એટલું જ નહીં, આગળ હું સદાય આનંદ મારો, નિત્ય આનંદ મારો. પાછું એ ખરું, નિત્ય આનંદ મારો. એના માટે કેટલા અથાગ પ્રયત્ન. એક પ્રવૃત્તિમાંથી આનંદ આવે છે, આવતો તો એ નથી આવતો, ફેંક્યું. હવે બીજું કંઈક પકડશે કે જેમાં આનંદ આવે. સતત નિત્ય શાંતિમાં પ્રેમ છે. હા, તેનો નિત્ય વસ્તુ માટે જ પ્રેમ છે તમને. હા, તે એના માટે તમે પ્રયત્ન કરીએ છીએ, પણ જેમાં પ્રયત્ન કરો છો એ શેમાં ક્યાં પ્રયત્ન કરો છો? ત્યાં જગતમાં પ્રયત્ન કરીએ છીએ. તો જગત નિત્ય છે કે અનિત્ય છે? ઓ, એ ખરું. અને માટે જ નથી મળતું. જે ઈચ્છે છે, જેના માટે પ્રેમ છે, નથી મળતું.
કંઈક અનિત્ય વસ્તુને નિત્ય માની એને પાછળ પડ્યા છીએ અને એને પકડવાનો પ્રયત્ન કરીએ છીએ કે છોડવાનો પ્રયત્ન કરીએ છીએ. રાગદ્વેષ એના માટે જ છે. એનીવે, એટલે આ રીતે નિત્યાનિત્ય વિવેક કરો. પણ આવી કોઈ વસ્તુ જ ના હોય ને તો પછી તો આખું જગત અનિત્ય છે લો, અને મને નિત્ય વસ્તુ માટે પ્રેમ છે, તો જગતનું એક વસ્તુ રહી જ નહીં. હા, તે એ જ છે ને. ત્યારે જગતની એક વસ્તુ ના રહી, પણ તું રહ્યો કે નહીં ભાઈ? જગત નથી રહી. ચાલો, બે વસ્તુ છે જગતમાં, એક છે તું અને એક છે તે. હું અને આ. જો આની અંદર આ અનિત્ય હોય તો હું સમજી અનિત્ય જ થયો ને. અરે ભાઈ, આ શાસ્ત્ર પરથી ખબર પડે, જો પુણ્ય હોય, કે ભાઈ આત્મા નિત્ય વસ્તુ છે, અનાત્મા જગત જે છે અનિત્ય છે. અને માટે તે હું અનિત્ય હોઉં તો પછી અનિત્ય માટે કેમ દોડાદોડ કરું? અનિત્ય વસ્તુ નિત્ય શા માટે માનું? હું જ નિત્ય હોઉં તો હું નિત્ય છું છતાં અનિત્ય માનીને પોતાને નિત્ય બનાવવા માટે, નિત્ય સુખી, નિત્ય શાંત, નિત્ય અસ્તિત્વ ધરાવનારો, મૃત્યુમાંથી મુક્ત. સમજો આ વિવેક કરવાની કેટલી જરૂર છે. એટલે હું અનિત્ય મારી જાતને કેમ માનું? અનિત્ય માનું છું ત્યારે બહાર દોડું છું ને. પણ તમે કહો છો કે હું જ નિત્ય છું, તો પછી અનિત્ય કેમ માનું છું? હા ભાઈ, અજ્ઞાન છે. તો શું પ્રાપ્ત કરવું જોઈએ? જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. ચાલો, એની એટલે વાસ્તવની અંદર નિત્યાનિત્ય વિવેક કરો. એને કારણે છેવટે અનિત્ય વસ્તુ છે અનિત્ય, એ નિત્ય વસ્તુ ના આપી શકે. માટે અનિત્ય વસ્તુ માટે જગતના વિષયો પ્રત્યે વૈરાગ્ય જન્મે. બીજું મૂલ્ય વિવેકમાંથી શું આવ્યું? વૈરાગ્ય. અને પછી ત્રીજું શું? મુમુક્ષુત્વમ. ઈચ્છા. શેની? આત્માની ઈચ્છા. એ આત્મા તો પ્રાપ્ત છે, આત્મજ્ઞાન. બરાબર ને? કારણ કે આત્મા નિત્ય હોય અને હું મારી જાતને અનિત્ય કહેતો હોઉં, તો પછી મારે મારી જાતને જાણવાની જરૂર છે. અજ્ઞાનને કારણે જ આવું કહું છું, ઉલટું માનું છું. માટે આત્મજ્ઞાન, મોક્ષની ઈચ્છા, જિજ્ઞાસુ. પહેલાં મોક્ષની ઈચ્છા, નિત્ય વસ્તુની ઈચ્છા એટલે મોક્ષની ઈચ્છા, અનિત્યપણામાંથી છૂટવાની ઈચ્છા, એમ કહો, મુક્તિ. એટલે આ રીતે પછી આવે મુમુક્ષુત્વ, જિજ્ઞાસુત્વ. અને પછી એના માટે જે જરૂરી હોય, શાસ્ત્ર કે આ વસ્તુ છે ભાઈ, આત્મજ્ઞાન માટે થોડું અધિકારીત્વ જોઈશે. માટે ચોથી વસ્તુ પછી આવે ડિસિપ્લિન. શમાદમાં ઉપરમતી દીક્ષા, એને ડિસિપ્લિન કહેવાય. કે જીવનમાં થોડી આ ઇન્દ્રિય નિગ્રહ હોવો જોઈએ, થોડું આ હોવું જોઈએ, મનનો નિગ્રહ હોવો જોઈએ, થોડી વિક્ષેપ વગેરે ઓછો થવો જોઈએ. કે જ્ઞાન પ્રાપ્ત કરવું છે, જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પછી જે ઉપદેશ છે એમાં તારું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. વિક્ષેપ છે, ચંચળતા છે, એમાંથી મુક્ત થવા માટે એટલે કે ક્ષમા હોવું જોઈએ, મનોનિગ્રહ હોવું જોઈએ. પછી આ રીતે તિતિક્ષા વગેરે જે આવે છે, જે જવાનું છે. માટે થોડી તિતિક્ષા કેળવ. સમાધાન, મનની અંદર સતત સમાધિ કર, સમાધિ લાવ. સમાધિ, સમાધાન એટલે સમાધિ. સમાધિ એટલે પેલું ધ્યેય ભૂલાય નહીં. ઘણીવાર એવું બને કે આ બધું સાંભળ્યું ખરું, પણ જેવા ઊભા થયા એની સાથે સ્વામીજી મેં તો એવા શું કહે છે, પલોટાઈ જઈએ કે બધી વસ્તુઓમાં એવા પલોટાઈ જઈએ છે, આ યાદ જ નથી આવતું. પછી બીજે દિવસે પાછો ક્લાસ હોય ત્યારે યાદ આવે કે હા, હવે અત્યારે ક્લાસ છે. ત્યાં સુધી કશું જ યાદ નથી આવતું. એટલે સમાધાન સતત મનની અંદર, જેમ પેલો ટ્રેનમાં બેઠેલો વ્યક્તિ જે છે બધું બહુ કરે છે, ટ્રેનના એક છેડે બીજે છેડે જાય છે, બીજાઓ સાથે વાતો કરે છે, જમવાનું લાવે, દરેક સ્ટેશન ઉતરે છે, આમ કરે છે, તેમ કરે છે, બીજાઓને મદદ કરે છે, લાંબી આવે પાણીની બોટલ, ના ને તે હજારો વસ્તુ કરે છે. પરંતુ એના મનની અંદર સમાધાન છે. પેલા ફોકસ તો છે જ, મારે દિલ્હી પહોંચવાનું છે, એ ભૂલાતું નથી. જો એ ભૂલાઈ જાય તો જે સ્ટેશન ઉતર્યો પતી ગયો. એટલે એવું નથી થતું. એના મનની અંદર સતત રહે છે. એટલે તાત્કાલિક અનેક વસ્તુઓ થતી હોય છતાંય જે ધ્યેય છે એ ભૂલાતું નથી. એનું નામ સમાધાન. શમાદમાં ઉપરમ તિતિક્ષા વગેરે. અને આ રીતે ઉપરમનો અર્થ પંચમહાયજ્ઞ વગેરે પણ કરી શકાય, અને ઉપરમનો અર્થ છે સંન્યાસ પણ વગેરે પણ. ચાલો એની એટલે અત્યારે આપણે બધા નથી જતા, જોયેલું છે આ બધું. એટલે ડિસિપ્લિન એટલે પેલું વિવેક, એમાંથી આવે અનિત્ય વસ્તુ માટેનો વૈરાગ્ય, નિત્યાનિત્ય વિવેક કરે એમાંથી અનિત્ય વસ્તુ પ્રત્યે વૈરાગ્ય,
અને હવે નિત્ય વસ્તુ છે એને જાણવાની ઈચ્છા, કારણ કે નિત્ય વસ્તુ તો હું છું એવું કહ્યું. હું હોઉં તો નિત્ય હોઉં તો પછી મારે ક્યાં દોડાદોડ કરવાની, શાંતિથી ના બેસ. ના 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 ના, અનિત્ય માનું છું તો પછી અજ્ઞાન, તો પછી જાણો. એટલે આ રીતે, અને છેવટે એ જાણવા માટે થોડું ઘણું અધિકારીત્વ, એટલે આ થોડી ડિસિપ્લિન વગેરે શમા દવા ઉપરમાં એ. અને આ આપણે 20 મૂલ્યો બરાબર આ એમ ગણી લો, બરાબર. આ એને કહેવાય જ્ઞાન. અને આ રીતે 2 થી 24 શ્લોકની અંદર આ 6 ટોપિક ચર્ચાઈ ગયા. અને પછી 25 થી 35ની અંદર ભગવાને આ ટીચિંગને એનું 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 કન્ક્લુઝન, ઉપસંહાર કર્યો. અને એમાં જ્ઞાનના સાધનો 25 થી 35માં, અને જ્ઞાનનું ફળ, 2 વસ્તુની વાત કરી. અને એમાં ભગવાને જ્ઞાનના સાધનમાં 5 વસ્તુ કહી. એક તો છે પહેલું તો કર્મયોગ, જે વાસ્તવમાં મળ નિવૃત્તિ કરશે. મળ નિવૃત્તિ એટલે રાગદ્વેષ નિવૃત્તિ. પછી આ ઉપાસના, અને ઉપાસના દ્વારા મેં તમને કહ્યું પ્રમાણે વિક્ષેપ નિવૃત્તિ થશે. મનનું ચંચળતા છે જ, અને ચંચળ રહે તો આપણને કોઈ તકલીફ નથી. ખાલી તો ઉપદેશ ગ્રહણ કરતા હોઉં જ્યારે ગુરુ પાસે, ત્યારે મારું મન ત્યાં રહેવું જોઈએ. અને નિધિધ્યાસન કરતો હોઉં ત્યારે મારું મન સાથ આપવો જોઈએ વગેરે. મનન કરતો હોઉં, મતલબ ચિંતન કરતો હોઉં, આ તે તો મન મને સાથ આપવું જોઈએ, બસ એટલું છે. પછી મનને ફરવા દો, ફરતું. અને એટલે એ રીતે ઉપાસના દ્વારા વિક્ષેપમાંથી મુક્તિ. પછી ત્રીજું છે શ્રવણ. કર્મયોગ, ઉપાસના એટલે મલ અને વિક્ષેપની નિવૃત્તિ. ત્રીજું ઇમ્પ્યોરિટી છે અજ્ઞાન, એની નિવૃત્તિ માટે શ્રવણ, મનન, નિધિધ્યાસન, એમ કરીને કુલ 5 સાધન. અને શ્રવણનો અર્થ તો સિસ્ટમેટિક, સરસ મજાનું શ્રવણ કરવું. એટલે આપણે સાંભળવું એવું નહીં. સ્વામીજી કહું શ્રવણ સારી રીતે કરો, તમે મારા કાન ચોખ્ખા કરે, એવું નહીં. શ્રવણ કરવું અર્થાત એનો બરાબર અભ્યાસ કરવો. હા, સિસ્ટમેટિક અભ્યાસ કરવાનો. આજ ભરીએ ક્લાસ, તો કાલ નહીં ભરીએ, પાછા 2 દાડા ભરીએ, પછી પાછા 3 દાડા ના ભરીએ નહીં. અને સિસ્ટમેટિક. અમે તો છે ને સ્વામીજી, એક આ જોડે જોડે અત્યારે આ વસ્તુ કહી દઉં તમને. અમે લોકો શું કરે છે કે એક ટેક્સ્ટ ભણતા હોય, દાખલા આ રીતે, તો એને પાછું છોડી અને બીજું કંઈક પકડે. એટલે આમ ટુકડા સાંભળ્યા, ફલાણી જગ્યાએ ફલાણું ચાલે છે ને, એટલે અમે એ સાંભળવા જઈએ. તમે આ લો છો પણ પેલું લે છે. વાંધો નથી એમાં, બીજે જવું જ જોઈએ. પણ કહેવાનો આશય છે, જે ભણો છો એ વસ્તુ પૂરી કરો ભાઈ. સિસ્ટમેટિક સ્ટડીમાં આ બધું આવી જાય છે. અને એના માટે એટલે કન્સિસ્ટન્ટલી સ્ટડી કરવો જોઈએ આપણે, અને સિસ્ટમેટિક સ્ટડી કરવો જોઈએ. અને ક્યાં સુધી કરવાનો છે, ટૂંક સમય માટે એવું નહીં, અભ્યાસ કરવાનો છે. પછી મનન. મનન એટલે શું? બધા આપણા ડાઉટ એ જે છે એની નિવૃત્તિ. જો ડાઉટ નિવૃત્ત ન થાય તો શ્રવણથી મળેલું જ્ઞાન જે છે એ આપણને એમાંથી સંશયમાં રહેલા હોય તો એ જ્ઞાન જ નથી. જે વસ્તુમાં સંશય હોય એને જ્ઞાન ન કહી શકાય. જ્ઞાન સંશયયુક્ત હોય તો જ્ઞાન જ ન કહેવાય. સંશય નિવૃત્તિ થવું એ મનન. અને એના માટે મેં તમને કહ્યું હતું કે હું કેવી રીતે બ્રહ્મ છું, જીવ નથી, વગેરે વગેરે. આ જગત મિથ્યા છે, બરાબર, ઈશ્વર મારાથી ભિન્ન નથી. આ બધા વિશે મોટા મોટા ડાઉટ છે ને, બધા એ નિવૃત્ત થવા. અને છેવટે પછી નિધિધ્યાસન જે છે, નિધિધ્યાસનની અંદર આપણે નિષ્ઠ થઈએ. અર્થાત આ નિધિધ્યાસન જે ભણ્યા છીએ એ વસ્તુ પર આપણે બધું, એટલે આપણી ટેવ છૂટી જાય. દેહને આત્મા કહેવાની ટેવ બહુ સરળ થઈ ગઈ છે. હવે કન્ફ્યુઝન નથી, આપણને મનમાં ગૂંચવાડો નથી કે હું આ વાસ્તવમાં હું દેહ છું એ પ્રકારનો ગૂંચવાડો હવે રહ્યો નથી. આટલું શ્રવણ અને મનન પણ કર્યું, પરંતુ હજુ પેલું આપોઆપ જ દેહને જ આત્મા કહેવાની એક ટેવ પડી ગઈ. બસ, એટલે એમાંથી આપણે એ રીતે વાસ્તવમાં મુક્ત થવા, સતત બેસીને ચિંતન કરવા 15 મિનિટ, ખાલી 15 મિનિટ, કે આજે સ્વામીજી શું ભણાવ્યું, કે આ આત્મા દેહ નથી, હું દેહ નથી. કેમ? કે દેહ તો દૃશ્ય છે, દેહ જડ છે, દેહ ગુણોવાળો છે, દેહ વિકારી છે. દેહનું અસ્તિત્વ દેહ મારું અસ્તિત્વ સિદ્ધ કરે છે કે હું દેહનું અસ્તિત્વ સિદ્ધ કરું છું? આ રીતે વિચાર કરો. ના, હું દેહનું અસ્તિત્વ સિદ્ધ કરું છું. દેહ મિથ્યા કહેવાય, હું સત્ય છું. એનું અસ્તિત્વ સિદ્ધ કરનારો, એને ભાષિત કરનારો હું સત્ય છું. અને માટે હું દેહથી વિલક્ષણ છું. જો હું દેહથી વિલક્ષણ હોઉં તો વાસ્તવમાં દેહની મર્યાદાઓ મારી મર્યાદાઓ રહી જ નહીં, તો પછી વગેરે વગેરે. આ તો હું તો ચૈતન્ય જ છું, અવભાષિત કરનારો, દેહને અવભાષિત કરનારો ચૈતન્ય છું.
માટે દેહની મર્યાદા મારી મર્યાદા નથી, હું દેહ જેટલો નથી, દેહમાં નથી, વગેરે વગેરે. આ રીતે આ ચિંતન આવું આવું રોજ કરીએ તો પછી દેહમાંથી આત્મબુદ્ધિની જે ટેવ પડી છે દેહને આત્મા કયા કરવાની, અહમ અહમ કરવાની, એ ધીરે 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 શિથિલ થતી જાય. એને આપણે કહીએ નિષ્ઠા, એને કહીએ ક્લેરિટી. એટલે આ વાસ્તવની અંદર આ પ્રકારે કરવું. એનીવે, એટલે આ કર્મ, ઉપાસના, શ્રવણ, મનન અને નિધ્યાસન એ 5 પ્રકારના સાધનો જે છે એની આ ભગવાને આ વાત કરી 25 થી 35ની વચ્ચે. અને પછી ફળની વાત કરી. અને એમાં છે પહેલું ફળ છે વાસ્તવ કે સર્વત્ર સમદર્શન. કારણ કે હવે હું આત્મા છું એ વસ્તુ નિશ્ચિત થઈ, હું આ દેહ વગેરે નથી, તો પછી બધા આ સામે સ્વામી છે એ પણ આત્મા જ છે ને, પેલું છે આ વસ્તુ છે એ આત્મા જ છે, દરેકે દરેક વસ્તુ આત્મા જ થઈ ગઈ. કારણ કે આ મારી એની વચ્ચે જે ભેદ હતો, કે મારી તમારી વચ્ચે જે ભેદ હતો એ દેહ થકી ભેદ હતો. પણ દેહ જ મિથ્યા હોય અને દેહ, આ દેહ કે તે દેહ, કે આ પેન કે આ દેહ જે પણ હોય એ બધાનું અસ્તિત્વ આત્મામાં જ સિદ્ધ થતું હોય તો દેહ તો બાધ્ય થઈ ગયો, દેહ તો સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ થતો જ નથી. અને માટે વાસ્તવમાં એક જ આત્મા સર્વને વ્યાપીને રહેલો છે. એ રીતે સર્વત્ર સમભાવ, સર્વત્ર આત્મભાવ થઈ જાય તો બધું એક જ આત્મામાં રહેલું છે. આત્માની જ અભિવ્યક્તિ, મિથ્યા અભિવ્યક્તિ છે બધી. જેવી રીતે બધા તરંગો એક જ તરંગમાં, જળની એક જ તરંગમાં આત્મબુદ્ધિ થઈ જાય તો પછી બીજા તરંગો જુદા માને. પણ એ તરંગ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરે કે હું જળ છું તો પછી ખબર પડે ઓહો આ બધું વાસ્તવમાં એક જ અખંડ જળ જ છે, બીજું અન્ય કશું છે નહીં. તો એ સર્વત્ર સમભાવ કહેવાય, સર્વત્ર આત્મભાવ કહેવાય. અને એના કારણે પણ શું થાય સ્વામીજી? રાગદ્વેષનો અભાવ થઈ જાય. રાગદ્વેષ દ્વૈત બુદ્ધિથી જ આવે. જુદાપણું હોય ને ત્યારે રાગદ્વેષ આવે. એટલે વાસ્તવમાં જુદાપણું ન હોય ને, જુદું દેખાતું હોય, અનુભવાતું હોય, પણ જુદું નથી એવું ખાતરી હોય તમને, તો રાગદ્વેષ ના આવે. એટલા માટે એક સાપ માટે તમને દ્વેષ થાય ને બીજા સાપ માટે દ્વેષ ન થાય. રજ્જુ પરનો સર્પ છે એના માટે દ્વેષ ના થાય, સ્વાભાવિક છે. સાચો સર્પ માટે દ્વેષ થાય, બરાબર છે. ચાંદી માટે રાગ હોય, પરંતુ પેલે છીપોલી પર ચાંદી દેખાતી હોય એના માટે રાગ પણ ન હોય. એટલે અનુભવાય છે ખરું, આમ દેખાય છે ચાંદી જેવું. એટલે સમજો રાગદ્વેષનો અભાવ. કારણ કે સ્વામીજી અમે તો પછી બધે આત્માના દર્શન મને તો નથી થતા. એટલે વાસ્તવમાં ધ્યાન નથી કરવાના ભાઈ, આત્મા તમે છો. અહીંયા આત્માના દર્શન કરું, આમાં આત્માના દર્શન કરવા સ્વામીજી મારે. એટલે એનો અર્થ કે અહીંયા કરવા છે એટલે હું એનો દર્શન કરનારો એનાથી જુદો, તો પછી ક્યાં આત્મા રહ્યો ભાઈ? એટલે આ પ્રશ્ન બહુ થાય છે. મને ટેબલમાં આત્મા નથી દેખાતો સ્વામીજી, તમે કહો સર્વત્ર સમભાવ. અરે ભાઈ અહીંયા લાવો, પછી અહીંયા લાવો, તમે આત્મા છો ને, અને હું આત્મા છું નક્કી થશે તો આ બધું તમારામાં જ આવી ગયું. હા, એટલે આમ કરીને આ આત્મદર્શન ન થાય ક્યારેય. ત્યાં તો એ નામરૂપના દર્શન થાય, ખાલી કેવળ નામરૂપનો અનુભવ થાય. પણ એ નામરૂપનું અસ્તિત્વ, નામરૂપનું ભાષા પણ કોણ સિદ્ધ કરે છે? આત્મા સિદ્ધ કરે છે ને. તો આત્મામાં જ થઈ ગયું ને એમ. અને માટે આત્માની મિથ્યા અભિવ્યક્તિ એનાથી આત્માથી અભિન્ન છે. ચાલો એની એટલે આ રીતે પહેલું સર્વત્ર સમભાવ, સમદર્શન એ ભગવાન કહ્યું ફળ તરીકે. અને પછી બીજું છે અમૃતત્વની પ્રાપ્તિ. બરાબર કે હું દેહ વગેરે નથી નક્કી થઈ જાય તો પછી હું મર્ત્ય પણ નથી નક્કી થઈ જાય. એટલે આ જળને તરંગમાં આત્મબુદ્ધિ હોય તો પછી જળ પોતાને મર્ત્ય માને, કારણ કે તરંગ તો નાશ પામે, નામરૂપ તો નાશ પામે છે. પણ જાણી લે કે હું જળ જ છું, આમાં આ તરંગમાં જળથી અન્ય કશું જ નથી. અને માટે તરંગ તો મિથ્યા છે, ખરેખર હું તો જળ જ છું એ વસ્તુ નક્કી કરે તો પછી પોતે કેવો બની જાય? અમર બની ગયો જાણે. ખરેખર અમર હતો જ, અમર જ હતું, જળ જ હતું ને. પરંતુ હવે એ પેલા ખ્યાલમાંથી છૂટી ગયો, મર્ત્ય ભાવમાંથી છૂટી ગયો, કારણ કે દેહમાંથી આત્મબુદ્ધિ છે એ જતી રહી. એટલે અમૃતત્વ પ્રાપ્તિ. પછી આગળ શું કહ્યું ભગવાને? કે અકર્તૃત્વ અભોક્તૃત્વની પ્રાપ્તિ. હું તો કરતાય નથી ને ભોગતાય નથી. દેહ, મન, બુદ્ધિ વગેરે બધું મારી સન્નિધિને કારણે કાર્ય કરે છે. એ વસ્તુ છે. હું તો કેવળ એનો સાક્ષી છું. એની અંદર અભાસિત થઈને એને ચેતનવંતુ બનાવું છું ને એના કારણે આ બધું કાર્યશીલ છે, જીવંત છે, અને એ બધું કાર્ય કરે છે. ખરેખર હું કંઈ કરતો નથી, હું કંઈ ભોગવતો પણ નથી. અને આ રીતે જેમ સૂર્યપ્રકાશ કહી શકે ને એવી રીતે સૂર્યપ્રકાશની સન્નિધિને કારણે સમગ્ર જગત કાર્યશીલ બની જાય છે ને. સૂર્યપ્રકાશના પક્ષે કોઈ કર્તૃત્વ ભોગતૃત્વ નથી. અને છેવટે ભગવાને કહ્યું કે આ વાસ્તવમાં એ જ વાસ્તવમાં એને જ બ્રહ્મત્વ કહેવાય. આ સર્વાત્મ ભાવ કહો કે
અમૃતત્વની પ્રાપ્તિ કહો કે અકર્તૃત્વ ભોક્તૃત્વની પ્રાપ્તિ છે, એ જ અમૃતત્વ છે, આ એ જ બ્રહ્મત્વ છે. અર્થાત હું બ્રહ્મ છું, બ્રહ્મની પ્રાપ્તિ ગણો કે હું બ્રહ્મ છું, પ્રકારનું જ્ઞાન જ વાસ્તવમાં બ્રહ્મની પ્રાપ્તિ છે. અર્થાત હું અનંત છું, પૂર્ણ છું. જેમ પેલા તરંગમાંથી વળી પાછું ઉદાહરણ આપું છું તમને, તરંગમાંથી જળને આત્મબુદ્ધિ છૂટે એની સાથે જ હું અફાટ જળ છું, નક્કી થઈ ગયું. અનંત જળ છું એવું નક્કી થઈ જાય આપોઆપ જ. એવી રીતે એનું નામ જીવન મુક્તિ. હું અનંત છું, એનું નામ જીવન મુક્તિ, બ્રહ્મ છું. અને એ રીતે ભગવાને બધા ફળના રૂપે બતાવ્યું. અને છેવટે ભગવાને કહ્યું, હે અર્જુન, આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ જે વાસ્તવમાં જીવનની દિશા, ખરેખર જીવન બદલાઈ જાય. જે જીવનની અંદર ખૂબ બધો કકળાટને, સંસારને, અપૂર્ણતાને, ભયને, શોક વગેરે બધી વસ્તુઓ જે છે એમાંથી વાસ્તવની અંદર છૂટી જઈએ હંમેશ માટે. એટલે બીજા બધા જ્ઞાનના જે સીમાડાઓ છે, જ્ઞાન બીજા બધા જ્ઞાનની એ બધી બીજા બધા જ્ઞાનના વિષયો, એ બધી ડિસિપ્લિન મતલબ એ અને આમાં આત્મજ્ઞાન બંનેમાં બહુ આસમાન જમીનનો ફેર છે. અને એ છે કે બીજા બધા જ્ઞાન છે આ રીતે તમારા આ જે બંધન છે, સંસાર જે છે એની નિવૃત્તિ નથી કરી શકતો. આત્મજ્ઞાન જ વાસ્તવની અંદર નિવૃત્ત કરે છે. 35મા શ્લોકમાં ભગવાને કહ્યું, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયો એવમ અંતરમ જ્ઞાનચક્ષુષા ભૂત પ્રકૃતિ મોક્ષમ ચ એ વિદુહુ યાંતિ તે પરમ. એટલે આ રીતે ભગવાને છેલ્લે કહ્યું કે આ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જગત વિષયક જ્ઞાન જે છે આ રીતે સંસારમાંથી મુક્ત ન કરી શકે. અને આ વસ્તુ 13મો અધ્યાય જે છે આપણે અહીંયા પૂરો કરો. 13મા અધ્યાયને શું કહે છે? ક્ષેત્રજ્ઞ વિભાગ. વિભાગ એટલે વિવેક. ક્ષેત્રજ્ઞ એટલે આત્મા, આપણે જોઈ લીધું. ક્ષેત્ર એટલે અનાત્મા. આ રીતે આત્મા અનાત્મા વિવેક જે છે એ જ આ અધ્યાયનો મુખ્ય વિષય છે. આ જ્ઞાન જે વાત કરી આપણે, મૂલ્યો વગેરેની વાત કરી, એ તો એક નાનો ટૉપિક છે. મૂળભૂત મુખ્ય વસ્તુ શું હતી આમાં? ઉપનિષદનો વિષય જ હતો, અને એ છે આત્મા વિવેક. એના માટે સુંદર ઉદાહરણો, આકાશને પ્રકાશના ઉદાહરણો પણ આપ્યા ભગવાન. અને વળી પાછું જ્ઞાનના સાધનો કયા છે એ પણ કહ્યું. કર્મયોગ, ઉપાસના, શ્રવણ, મનન, નિધિધ્યાસન. જ્ઞાનનું ફળ એટલે શું એ પણ ભગવાને કહ્યું. સર્વાત્મ ભાવ વગેરે વગેરે. બ્રહ્મ પ્રાપ્તિ છે, તે અમૃતત્વ પ્રાપ્તિ છે, આ બધું. એટલે આખું અધ્યાય બહુ સુંદર. એક આ અધ્યાય જે છે 13, 14, 15 એ ઉપનિષદ કહી શકાય, પણ એમાં 13મો અધ્યાય જે છે એ તો બહુ જ અદ્ભુત જે આની અંદર પૂરેપૂરું ઉપનિષદ જાણે કે એની અંદર ભગવાને સમાવી લીધું. એટલે આપણે અહીંયા 13મો અધ્યાય પૂરો કરીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.